इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलाद भाई। રોપવે પડ્યો હોય તો જાળીમાં હલવાઈ જાય વ્યુઝ ઓ ભાઈ સરસ મજાના દર્શન जय माँ काली माँ, जय माँ काली माँ, जय माँ काली माँ। ખુદ એમ કહી શકાય કે એક સુંદરી રૂપ ધરી અને ગરબે રમવા આવતા 51 શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ મહાકાળી માતાજીનું છે। જય મહાકાળી માં, જય માતાજી। બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે। અત્યારે આપણે છીએ પાવાગઢ ને હવે જવાનું છે ઉપર। તો સંપૂર્ણ વિડીયોમાં તમને બતાવીશ કઈ રીતનું પાવાગઢ છે। મહાકાળી માના ઇતિહાસથી લઈને જે એમ કહી શકાય કે પતઈ રાજાનો ઇતિહાસ, ઘણો બધો ઇતિહાસ છે। શક્તિપીઠ કઈ રીતે થપાણું, બધી જ વસ્તુ તમને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેશો ને એટલે ખ્યાલ આવી જાય। સરસ મજાનો વિડીયો છે, એક લાઈક કરી દેજો ને કમેન્ટની અંદર જય મહાકાળી માં અત્યારથી લખી નાખો। આવવાનું તો જય મહાકાળી માં। ઉપર તમારી કાર પણ વહી જાય છે, પણ બને ને જાવ છે આપણે આ ગાડી કરાય એટલે વાંધો ન આવે। કેટલી ટિકિટ છે એ પણ તમને કહી દો આગળ। અહીંયા તમે જોઈ શકો છો બધા તુફાન જ પીડ્યા છે, તોફાન આ ઉપર જવા માટે। બાકી આપણી પ્રાઇવેટ વાહન છે ને એ પણ જાય છે, ઇકોથી લઈને બધી વસ્તુ જાય છે, પણ અમે લોકો જવાના છીએ તુફાનમાં। ફાઇનલી આપણે તુફાનમાં બેસી ગયા છીએ ને અહીંયા છે ને એક જણાની ટિકિટ 30 રૂપિયા છે તુફાનની। હવે જઈએ છીએ ઉપર ને રસ્તો છે ને થોડો ઝાડવાળો છે, તમે જોઈ શકો છો આ રીતનો કંઈક રસ્તો છે ત્યાં સુધી ઉપરનો। અને સામે ઉપર તો ભાઈ વાદળા મસ્ત વેધર છે, મજા આવી ગઈ। હાલો ભાઈ તુફાન મળી અહીંયા સુધી તુફાન લાવે છે, અહીંયાથી બીજા દાદરા છે સડવાના। તો જો ભાઈ પર્યટકો બહુ મોટી સંખ્યામાં છે, જો બધી જગ્યાએ અત્યારે જઈ રહ્યા છે, બહુ મોટી સંખ્યામાં પર્યટકો આવેલા છે દર્શનથી। હવે અહીંયાથી માતાજીના ડુંગર ઉપર જવા માટે 1800 સીડીઓ છે અને 45 મિનિટ લખેલું છે। સરસ મજાનું જો બંદર છે, એટલે મસ્ત છે। જો અહીંયા ઉપર પણ બે બેઠા, અહીંયા છે એક અહીંયા છે। તો અહીંયાથી છે ને યાત્રીઓ ચડે છે ને ઉતરવાનો આ રસ્તો છે, અહીંયાથી ઉપર ચડે 1800 સીડીઓ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ રોપવે આવેલો છે। અહીંયા તમને રોપવેની ટિકિટ મળી જાય। તો ઉપર રોપવે છે, તો આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ રોપવેથી જઈએ, કેમ કે થોડીક અર્જન્ટ છે ને એટલે રોપવેથી પ્લાન કર્યો છે, એટલે રોપવેથી આપણે જવાનું છે। તો ભાઈ ચાસ મળે છે અહીંયા, ચાસ 10 રૂપિયા ચાસ ભાઈ સ્પેશિયલ એનર્જી મળે ને એ માટે સ્પેશિયલ ચાસ મળે છે। જો અહીંયા બધી જગ્યાએ જો ચાસ। जय माँ काली माँ। તો ફાઇનલી આપણે રોપવેની ટિકિટ નક્કી કર્યું છે, તો જઈએ રોપવે। ચેકઆઉટ છે, સામે ટિકિટ કાઉન્ટર છે। ઓકે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે। રોપવેની ટિકિટની વાત પણ તમને કહી દઉં, રોપવેની ટિકિટ 150 રૂપિયા છે, આવું જવું બે ભેગી છે, મિક્સ છે, અને નાના બાળકોની 80 રૂપિયા છે। તો આ રીતની કાંઈક ટિકિટ છે, અહીંયા ટિકિટ કાઉન્ટર છે। તો હવે અહીંયાથી ટિકિટ લઈએ ને પછી ઉપર જઈએ। ટિકિટની પ્રાઇસ વાંચી શકો છો, એક્સ્ટ્રા સ્ટુડન્ટ ટિકિટ 1000 રૂપિયા છે। ટ્રાફિક જો આ વુડન ખટોલામાં આ બધી લાઈન છે, આ કમસે કમ અડધી કલાક વહી જાય એવું લાગે ત્યારે વારો આવશે અમારો, એટલી ટ્રાફિક છે આમાં। ભાઈ મેં તમને અડધી કલાક કીધી હતી, અડધી કલાક વારો નહીં આવે રોપવેમાં, પણ એ આજકાલની લાઈન જોઈ દીધી। આવડ્યા લાઈન તો ખાડામાં જ છે ભાઈ, આ તો ખબર જ નથી, દેખાણી જ નહીં ભાઈ। હજી અડધી કલાક એટલે કલાકનો ટાઈમ લઈને જ રોપવેમાં આવવું। અને હું તો એમ કહું ને ત્યાં સુધી ખાસ રોપવેમાં નહીં આવતા, કેમ કે તમે રોપવેમાં જેટલી લાઈનમાં રહેશો ને એટલી વારમાં તમે ઉપર ચડી જાઓ, કેમ કે અહીં કલાક ઉપર તો લાઈન થઈ જાય, તમે 45 મિનિટથી કલાકમાં તો ઉપર ચડી જાઓ। 1800 સ્ટેપ છે, તો રોપવેને બંને જ્યાં સુધી રોપવેને ગાડીને દાદર ચડવાનું રાખજો, કેમ કે લાઈન જ જલ્દી છે। રોપવે પાસે પહોંચી ગયા છીએ, બહુ ઘણી બધી વાર લાગી, પણ સરસ મજાનો રોપવે છે। જો કેટલી બધી ખટોલા ઉડન ખટોલા હાલે છે, સ્ટાર્ટિંગ થાય છે। આ રીતના રોપવે છે ભાઈ, બહુ ફાસ્ટ કામકાજ છે, પણ માણસો જેટલું આવી જાય છે ને એટલે થોડીક વાર લાગે છે। ચાલો ભાઈ ફાઇનલી વારો આવી ગયો છે, ચડી ગયા છીએ અમે, ઉપર જઈએ છીએ। એટલે જો જઈએ છીએ આપણે ઉપર, રોપવે બેસી ગયા છીએ મસ્ત। આ ભાઈઓ છે અમારી યારે બે, દેવરાજ ભાઈ મસ્ત ભાઈ, એક નંબર મજા આવે છે, કાંઈ ઘટે નહીં।
ભાઈ આ રોપે થોડીક વાર લાગી પણ મજા આવી, એમાં કઈ ઘટે નહીં. હવે ઉપર જઈને તમને બતાવી કઈ રીતનું છે. વેધર એક નંબર છે ભાઈ, એક નંબર વેધર. હું કેવું એલા કાંઈ ઘટે નહીં હો સાહેબ. મજા આવી ગઈ ને? આનંદ મેળામાં જઈને આપણે કેમ સરખામાં સરખામાં આની મોજ તો આપણે લીધેલી જ છે. હા રાઈડ તો નથી પણ પણ આ એક જાતની આમ રાઈડ જ તે આપણે માટે તો રાઈડ જ છે. રાઈડ જ તે એવું છે. બાકી નીચે જો તમે સરસ મજાનું દાદર છે, આ બધા નીચે લોકો છે ને એ આવે છે જો. અને વ્યૂ જો ભાઈ, ઓ ભાઈ સાહેબ અલ્ટિમેટ જો, કાંઈ ઘટે નહીં, ખતરનાક વ્યૂ છે. રોપવેની અહીંયા નીચે પણ તમે જોઈ શકો સરસ મજાની જાળી મારેલી, કદાચ આ રોપવે પડ્યો હોય ને તો જાળીમાં હલવાઈ જઈએ આપણે, એટલે સેફટી છે આમાં પૂરી. પણ વ્યૂઝ ઓ ભાઈ ખતરનાક છે. વાદળોની વચ્ચે ભાઈ આપણે છીએ અત્યારે, એક નંબર. આમ તો જો ખતરનાક વ્યૂઝ, વોટ અ ફાઇન એટમોસ્ફિયર જીટ. પહાડ લીલાતરી ને અત્યારે ચોમાસાનું વેધર હે, પહાડોની વચમાં ગઈ છીએ, વાદળોની વચમાં આવી ગયા છીએ જો નીચે. સેફ લેન્ડિંગ છે. સેફ લેન્ડિંગ. કેટલી 2 મિનિટ 1 મિનિટ અઢી મિનિટ ભાઈ મુશ્કેલથી થઈ હોય તો ઉડાન ખટોલામાં. તો હવે અહીંયાથી પણ થોડુંક હાલવાનું છે, એમ કહે છે. કેટલું છે એ ખબર નથી, હાલવા જઈને બતાવો. મંદિરે જવા જઈ રહ્યા છીએ હવે. તો બે સાઈડ છે ને સરસ મજાની દુકાનો છે, સ્ટોલ લાગેલા છે માતાજીના સાનિધ્યમાં. શ્રીફળ સુંદડી માતાજીની બધું મળી રહી છે. માતાજીનો પ્રસાદ. સરસ મજાની દુકાનો છે, શ્રીફળ સુંદડી બધા ભાવિ ભક્તો લઈ રહ્યા છે અને ઉતરી પણ એટલા જ રહ્યા છે. અને અત્યારે આપણે એકદમ વાદળોની વચમાં છીએ, ઘેરાયેલા સારે, કેમ કે વાદળ છે ને મસ્ત છે, કાંઈ ઘટે નહીં. Watch what eggs. હા તમારું સારું થઈ ગયું મને. હા હા સાચી વાત છે. સાચી વાત છે. જો ભાઈ આમાં દયા છે મેં આટલા આવ્યો. આ માસીની છે ને ભાઈ અમારે હારે હતા. માસીને થોડીક તકલીફ હતી ને તો એને હારે લેતા આવ્યા અમે. પછી એવું હતું કેમ કે એને હાલવામાં કેવડાતું ને તો ઓલા રોપવેમાં બહુ વાર લાગ્યો, ત્યાં માસીને ફેંકાડી દીધા આગળ. એ રીતનું છે. તો ચાલો હવે માતાજીના મંદિરે જઈએ. ભાઈ તમે રોપવેથી ઉતરો ને તો પણ થોડાક પગીચા તો તમારે ચડવા જ પડશે, કેમ કે રોપવે છે ને હા ઉપર નથી જતો. કદાચ થોડાક 50 થી 60 પગીચા છે એ ચડવા જ પડશે. તો કે ઓલરેડી અહીંયા દુકાનો ને બુકાનો છે એટલે ચડી ગઈ. આજે તમે જોઈ શકો છો ને દૂધિયું તળાવ છે, પણ એકદમ વાદળોની વચમાં છીએ આપણે. આ તમને ફોગ દેખાતો છે, આ વાદળ હશે, તળાવ નથી દેખાતું. આખે આખો વાદળની વચમાં છીએ આપણે, જોઈ શકો છો તમે. જો કેમેરો ફ્લિકર થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો માતાજીના શ્રીફળ અને સુંદરી છે ને એ અહીંયા બધા વધારતા હોય છે. હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. મેં કીધું 50 દાદર, પણ 50 નહીં વધારે દાદર, 100 થી 200 દાદરા કમસે કમ ચડવા પડશે. આ મેન દ્વાર આવ્યો છે. હવે અહીંયાથી માતાજીના મંદિરે જવાય આગળ, એટલે અહીંયા જો બૂટ ચપ્પલ ને એવું છે બધી. અને અહીંયાથી આગળ જવાનું છે માતાજીના મંદિરે. ઘણું બધું ભાઈ ચડવાનું છે, રોપવે કરતા પછી પણ ઘણું બધું ચડવાનું આવે છે. એકલા વાદળા છે, એકલા વાદળા. અહીંયાથી નીચે ઉતરી છે ને હવે આપણે ફાઇનલી એક્ઝેક્ટ મંદિરે આવી ગયા છીએ માતાજીનું મંદિર આવી ગયું છે મસ્ત મજાનું. અને ખાસ છે ને ભાઈ વેધર તમે જો, વાદળા બહુ છે ને એની હિસાબે મંદિર ક્લિયર નથી દેખાતું. બાકી અહીંયા બધા જ યાત્રીઓ જો અહીંયા ફોટો શૂટ કરાવે છે, ગ્રુપ ફોટો બધા મસ્ત. પણ માતાજીનું મંદિર છે ને વાદળા બહુ છે. જય મહાકાળી. જય મા કાળી માતા. રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. જય મા કાળી માં, રાજી રહેજો. જય મા કાળી માં, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. આપણે માતાજીના દર્શન કર્યા, તમે પણ કર્યા છે. પણ ખાસ તો આપણે બધાને ખબર હશે કે આ શક્તિપીઠ છે. આની સ્થાપના કઈ રીતે થઈ ને એ હવે હું થોડુંક તમને ડિટેલથી ઇતિહાસ કહું. માતાજીની સ્થાપના કઈ રીતે થઈ એ પહેલાં તમે જોઈ શકો છો. આ સરસ મજાનું આવું કંઈક મંદિર છે મસ્ત. વેધર મેં કીધું એમ ખરાબ છે, બાકી તો બધા પર્યટકો જો અહીંયા દર્શન કરી રહ્યા છે ને બધા વિશ્રામ કરી રહ્યા છે માતાજીના મંદિરે. અને અહીંયાથી નીચે જવાનું છે એ રીતનું છે. આ બધા છે ને બધા અલગ અલગ જો અંબાજીથી, દાહોદથી, પાવાગઢ છે, જો બધા અલગ અલગ ગ્રુપિંગ છે, બધા બેઠા છે સરસ મજાના માતાજીના સાનિધ્યમાં. આમ પણ બધા બેઠા છે. તો બધા કેટલા બધા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે. જય પાવાગઢ મા કાળી માતાની જય જય હો. જય મા કાળી માં, જય મા કાળી માં.
આપણે મહાકાળી માતાજીના દર્શન કર્યા અને કહેવાય છે કે 51 શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ મહાકાળી માતાજીનું છે. આની ઇતિહાસની વાત કરીએ તો આપણે ખબર જ છે કે આદ્ય શક્તિ માં પાર્વતીજી છે. એના જે 51 પાર્ટ થયા હતા જે શરીરના, એના બધા જ અલગ અલગ એક ટુકડા પીડ્યા. ત્યાં 51 શક્તિપીઠની સ્થાપના થઈ હતી. ઇતિહાસની વાત કરીએ તો જ્યારે એમ કહી શકાય કે દક્ષ રાજાએ હવન કર્યો ને ત્યારે શંકર ભગવાનને આમંત્રણ ન આપ્યું, એટલે મહાકાળીમાં છે એ ક્રોધિત થઈ ગયા. આમ તો બધાને પાર્વતીજી છે એ ક્રોધિત થઈ ગયા. પાર્વતીજી છે એ દક્ષ રાજાના પુત્રી હતા, એ તો આપણને બધાને ખ્યાલ જ હોય છે. તો પાર્વતીજી જ્યારે ક્રોધિત થયા ત્યાર પછી જે યજ્ઞ હતો એમાં પાર્વતીજી ખુદ હોમાઈ ગયા. ત્યારે એમ કહી શકાય કે ભગવાન ભોળાનાથ છે એ બહુ ગુસ્સે થયા અને પછી પાર્વતીજીને લીધા અને એનું શરીર છે ને એનું ટૂંકમાં પાર્વતીજીનું શરીર છે એ નષ્ટ નહોતું થતું. તો ભગવાન ભોળાનાથે ઉચકી અને તાંડવ શરૂ કર્યો. ત્યારે એમ કહી શકાય કે પૃથ્વીનો પ્રલય થવાની તૈયારી હતી. કેમ કે જ્યાં સુધી એમ કહી શકાય કે પાર્વતીજીનું જે શરીર છે એ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી ભગવાન ભોળાનાથ છે એ ક્રોધિત થાય. અને એ માટે ભગવાન વિષ્ણુએ એમ કહી શકાય કે જે પાર્વતીજીનું શરીર છે એના 51 ટુકડા કર્યા. ત્યારે અહીંયા એમ કહી શકાય કે જે પાર્વતીજી છે એના જમણા પગની આંગળીઓ છે એનો ભાગ છે અહીંયા પીડ્યો. ત્યારથી આ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પાવાગઢ જે મહાકાળી મા તરીકે આપણે બધા દર્શન કરતા હોઈએ છીએ, એવી રીતે કંઈક મહાકાળી માતાજીની જે મંદિરની છે એ સ્થાપના થયેલી છે. આમ કહી શકાય કે પાર્વતીજીના જે 51 જે અંશના ટુકડા છે એ જ રીતે બધી જગ્યાએ અંબાજી છે, બહુચરાજી છે, ઘણા બધા શક્તિપીઠ છે. એવી જ રીતે આ પણ એક શક્તિપીઠ છે 51મું. તો બસ આ રીતનો કંઈક પાવાગઢનો ઇતિહાસ હતો. તો ભાઈ હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. તમે યાત્રાળુ જો હવે થોડુંક વાતાવરણ પણ ખુલ્લું થઈ ગયું છે મસ્ત. કેટલા યાત્રાળુ આ બાજુ છે એ આવે છે અને આ બાજુથી આપણે નીચે ઉતરીએ છીએ. અને ખાસ હજી પણ એમ કહી શકાય કે પાવાગઢ સાથે પતઈ રાજા છે એનું પણ ઘણી બધી હિસ્ટ્રી છે. તો પતઈ રાજાની હિસ્ટ્રી છે એ પણ હું તમને જણાવું. જો ભાઈ પહેલાં આપણે વહેલા આવ્યા હતા ને ત્યારે જો કેટલો ફોગ હતો. અહીંયાથી સરસ મજાનો આ દૂધિયા તળાવ છે, મેં તમને કીધું હતું ને પેલા શરૂઆતમાં તમે જોયું છે. તો ત્યારે કાંઈ ન દેખાતું, અત્યારે જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે. તો આ સરસ મજાનું કંઈક દૂધિયા તળાવ છે, મંદિર છે. તમે જોઈ શકો છો ઘોડાની નાળ, વીંટી બધી જ વસ્તુઓ અહીંયા મળે છે. અહીંયા તમારી રીતે લઈ લેવાનું એ રીતનું હશે મારા અંદાજે, મને નથી ખબર. એક મંદિર છે, બાપુ બેરાવણ છે અહીંયા, બાપુ છે જો અહીંયા સરસ મજાના પેલા પૂતળા છે અને ઊંધા ટીંગાડવામાં આવી. 10 રૂપિયા રાઉન્ડ કા 50. 10 રૂપિયામાં ફોટો પાડે ભાઈ મસ્ત ઘોડી ઉપર ચડી જો. અને આ જો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, માતાજીનું મંદિર દેખાવા મળ્યું. જય મા કાળી માં. જય મા કાળી માં. મજાના રોપવેથી પાછા નીચે આવી આવ્યા છીએ. હવે બીજી જગ્યાએ જઈએ ચાલો. ખાસ તો પાવાગઢની સાથે સંકળાયેલો ઇતિહાસ એમ કહી શકાય કે પતઈ રાજાનો છે, જે ચાંપાનેર ઉપર રાજ કરતા હતા. અને આ જે આપણે અત્યારે કિલ્લો જોઈ રહ્યા છીએ ને એ રાજાનો છે, પતઈ રાજાનો. પણ ખાસ તો પતઈ રાજાની જે આ કિલ્લો છે ને એનું પતન થવાનું કારણ હતું, જે એમ કહી શકાય કે સાક્ષાત મહાકાળીમાં છે ને એની સાથે એને ભૂલ કરી હતી. થોડોક તમને ઇતિહાસ કહી દઉં પતઈ રાજાનો, એટલે આખો પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ તમને ખ્યાલ જ આવી જાય. જેવી રીતે કે નવરાત્રી દરમિયાન છે ને મહાકાળીમાં ખુદ એમ કહી શકાય કે એક સુંદરી રૂપ ધરી અને ગરબે રમવા આવતા અહીંયા પાવાગઢની અંદર નીચે. તો પતઈ રાજા તો ભાઈ પહેલાના સમયમાં એવું હોય ને કે ઘણું બધું મોજ શોખ ને એવું બધું બહુ હોય, તો મદિરા પાન કરતા પતઈ રાજા. પણ શોર્ટમાં તમને કહી દઉં તો જ્યારે માતાજી છે મહાકાળીમાં છે એ સુંદરી રૂપ ધરીને નવરાત્રી દરમિયાન ગરબે રમવા આવ્યા ત્યારે પતઈ રાજાની નજર ખરાબ થઈ. ટૂંકમાં એની ઉપર નજર થઈ. અને પહેલાના સમયમાં તો રાજા મહારાજા છે ઘણી બધી રાણીઓ રાખતા ને એવું બધું હતું. પતઈ રાજાને રાણીઓ હોવા છતાં પણ મહાકાળીમાં ઉપર નજર ગઈ ને એ રીતનું થયું. એટલે મહાકાળીમાં ગુસ્સે થયા અને પછી સીધા ડાયરેક્ટ એમ કહી શકાય કે પતઈ રાજાને શ્રાપ આપ્યો એક રાતનો કે ભાઈ તારો જે કિલ્લો છે ને આ પતઈ, આ બધું પતઈ થઈ જાય, તારું બધું ધનોત થઈ જાય. ત્યારથી આ પતઈ રાજાનો જે ચાંપાનેર ઉપર જે રાજ કરતા
ત્યાંથી આ બધું તમે જોઈ શકો છો. આ એ જ કિલ્લો છે અત્યારે હાલ જૂના જે વખતનો ફતેહ કિલ્લો રાજા છે. રાજ કરતા સાપાનેરની જગ્યા છે અને ઉપર છે ની મહાકાળીમાં બિરાજમાન છે. તો આ રીતનો કંઈક આ ફતેહ રાજાનો પણ પાવાગઢ સાથે ઘણો બધો ઇતિહાસ છે. તો આવો કંઈક એનો ઇતિહાસ હતો.